આજે મેં બનાવ્યું છે ઉત્તરાયણ સ્પેશિયલ એવું ઊંધિયું. તો એકદમ ચટાકેદાર બનીને તૈયાર થાય છે. તો ચલો બનાવવાની શરૂઆત કરીશું. તો અહીંયા મેં વટાણા અને સુરતી વાલોર પાપડી આવે છે તેના દાણા લીધા છે અને તેને હળદર અને મીઠું નાખીને બાફી લેવાના છે. જો તમારે આમાં તુવેર દાણા અને લીલા ચણાનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો. હવે અહીંયા મૂઠિયા બનાવવાના છે. તો તેની માટે અહીંયા ઘઉંનો કકરો લોટ અને બેસન અડધી વાટકી લીધું છે. ઝીણી સમારેલી મેથી, અજમો, ધાણા જીરું, હળદર પાવડર, લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને તેલ નાખીને સારી રીતે બધું મિક્સ કરી દેવાનું છે અને થોડું થોડું પાણી નાખતા જઈને લોટ બાંધીને તૈયાર કરવાનો છે. તો જોઈ શકો છો કે લોટ પણ બંધાઈ ગયો છે. હવે લોટમાંથી આપણે નાના નાના બોલ્સ તૈયાર કરીશું. તો આ રીતના ઊંધિયા માટે મૂઠિયા તૈયાર કરવાના છે. તો આ રીતના નાના નાના મૂઠિયા બનાવીને તૈયાર કરી દઈશું. તો જોઈ શકો છો કે બધા જ મૂઠિયા બનીને તૈયાર છે. હવે અહીંયા આપણે ઊંધિયા માટે શાકભાજી લીધા છે. તો મેં રવૈયું, મરચાં, વાલોર પાપડી, રતાળું, શક્કરિયા, લીલું લસણ, ટામેટું આ રીતના દરેક શાકભાજી લેવાના છે અને તેને તમારે તેલમાં તળી લેવાના છે. તો અહીંયા મેં રતાળું પણ તળી લીધું છે. શક્કરિયાને પણ તળી લઈશું. રવૈયા અને લીલા મરચાં નાખીને તેને પણ તળી લેવાના છે. હવે જે આપણે મૂઠિયા બનાવીને રાખ્યા હતા તેને પણ તેલમાં આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી મૂઠિયાને પણ તમારે તળી લેવાના છે. તો આ રીતના બધા જ મૂઠિયા તળી લઈશું અને તેને પણ પ્લેટમાં કાઢી લઈશું. હવે આપણે ઊંધિયું બનાવવાની શરૂઆત કરીશું. તો તેની માટે અહીંયા એક મોટી મેં કઢાઈ લીધી છે. તેમાં 6 થી 7 ચમચી જેટલું તેલ નાખ્યું છે. તેલ ગરમ થવા આવે એટલે તેમાં અજમો અને વરિયાળીનો વઘાર કર્યો છે. હિંગ નાખીશું, મીઠો લીમડો, લીલું લસણ, આદું, લસણ અને લીલા મરચાંની પેસ્ટ નાખીને તેને આપણે સારી રીતે સાતળી લઈશું. હવે અહીંયા 2 નંગ મેં ટામેટાં લીધા હતા તેની પેસ્ટ બનાવીને તૈયાર રાખી છે. તેને પણ તેલમાં સારી રીતે સાતળી લઈશું. હવે ટામેટાં પણ આ રીતના સતળાઈ ગયા પછી તેમાં મસાલા એડ કરીશું. તો અહીંયા હળદર પાવડર 2 ચમચી, લાલ મરચું પાવડર લીધું છે, 2 ચમચી ધાણા જીરું પાવડર લીધું છે અને મસાલા પણ સારી રીતે સતળાઈ જાય પછી જે આપણે શાકભાજી તળીને રાખ્યા હતા તે એડ કરીશું. દાણા જે બાફીને રાખ્યા હતા તે પણ એડ કરી દઈશું અને બધું જ શાકભાજીને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે મિક્સ કર્યા પછી ઊંધિયાનો મસાલો લીધો છે. તો ઊંધિયાનો મસાલો 2 ચમચી મેં લીધો છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને ફરીથી સારી રીતે મિક્સ કરી દઈશું. હવે બધું જ સારી રીતે મિક્સ કરી દીધા પછી તેમાં ગરમ પાણી એડ કરીશું. તો અહીંયા મેં 1.5 ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કર્યું છે. પાણી એડ કર્યા પછી તેને પણ સારી રીતે મિક્સ કરી દઈશું. હવે જે મૂઠિયા બનાવીને રાખ્યા હતા તેમાંથી 2 મૂઠિયા લઈને મેં તેનો ભૂકો નાખ્યો છે. તો આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે થોડોક ગોળ ઉમેરવાનો છે અને જે આપણે મૂઠિયા તળીને રાખ્યા હતા તે એડ કરીને સારી રીતે મિક્સ કરી દઈશું અને 1 મિનિટ માટે ઉકળવા દઈશું. તો આપણું ઊંધિયું તૈયાર છે. તો પ્લીઝ જરૂરથી લાઈક કરી દેજો.